કટારિયા ચોકડી પર બ્રિજ નિર્માણથી વાહન ચાલકો હાલ ડાયવર્ટ રૂટને લઈ અસમંજસમાં છે. અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છે. જ્યાં ડાયવર્ટ રૂટને લઈને વાહન ચાલકોને અસમંજસ છે, ત્યાં તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. યોગ્ય રીતે સમજદારીપૂર્વક જો ડાયવર્ટ રૂટનો ઉપયોગ કરવામાં આવે તો આ પડકારજનક સમયમાંથી સરળતાથી પાર પડી શકાય છે. ત્યારે જોઈએ ફૂલછાપ ડિજિટલના આ વિશેષ અહેવાલમાં, જ્યાં તંત્રએ ડાયવર્ટ રૂટને લઈને શું માહિતી આપી છે અને વાહન ચાલકો કઈ મુશ્કેલીઓમાં છે. કટારિયા ચોકડી પરના નવા બ્રિજના નિર્માણથી ભવિષ્યમાં ટ્રાફિકમાંથી મોટી રાહત મળવાની આશા છે, જે શહેરીજનો માટે આવકાર્ય છે. પરંતુ હાલમાં ડાયવર્ટ રૂટ પર વાહન ચાલકો ભારે મુશ્કેલીઓ અને અગ્નિ પરીક્ષા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસન માટે વિકાસના લાભો અને નાગરિકોની વર્તમાન મુશ્કેલીઓ વચ્ચે સંતુલન જાળવવું અને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રૂટને સરળ બનાવવો એ મોટો પડકાર છે. મારું નામ વેકરિયા જયેશભાઈ છે અને હું અહીંયા મેટોડા ગવર્મેન્ટમાં સર્વિસ કરું છું. આમ સવાર બપોર ને સાંજે તો એટલી ટ્રાફિક થાય છે. ટ્રાફિકનું એક કારણ તો એવું પણ જાણવા મળ્યું છે કે સિગ્નલિંગ નથી એટલે લોકોને ખબર નથી કે ભાઈ મારે કયા રસ્તે જવું. ઘણા ગાડી વચ્ચેથી આમ પાછી વળે આમ પાછી, તો ઘણી વખત તો જામ થઈ જાય મોર્નિંગમાં. તો વિચાર કર્યો મારી 7 વાગ્યાની ડ્યુટી, 7 વાગ્યામાં ત્યાં જામ લાગેલો હોય. એક વખત બે વખત તો મારી ગાડી ટચ થઈ ગઈ છે અને મારી ગાડીમાં નુકસાની આવી છે. તો તંત્રને એવી રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે કમસે કમ ડાયવર્ઝન આપેલા છે તો કમસે કમ સિગ્નલિંગ આપો, એટલે લોકોને એટલીસ્ટ એટલી ખબર પડે કે ભાઈ લેફ્ટ સાઈડમાં મારે ગોંડલ ચોકડી જવું, સ્પીડવેલ જવું છે, અંબિકા ટાઉનશીપ જવું છે, રાઈટ સાઈડ જવું તો રેસકોર્સ જવું છે, યુનિવર્સિટી રોડ જવું, તો એટલીસ્ટ ખબર પડે. જામ થાય તો વારે એનો કોઈ મતલબ નથી અને લોકોની હેરાનગતિ વધી જાય. સમય હું પેલા 15-17 મિનિટે પહોંચતો, હું અંબિકા ટાઉનશીપમાં રહું. અત્યારે 25-27 મિનિટ થાય છે મારા મોર્નિંગમાં પહોંચતા. તંત્રને ખાસ રજૂઆત હતી કે મોટા ભાગની ટ્રકો શું હોય છે એને ખબર નથી હોતી કે ડાયવર્ઝન થી આપણે આમ ક્યાં જઈશું. તો રસ્તામાં લોકો ઘણી વખત ઉભા રાખીને પૂછતા હોય એકાબીજાને, ત્યાં ફોન રાખીને પૂછતા હોય. તો એના હિસાબે હું ટ્રાફિક નહીં તો એટલીસ્ટ કહેવાનું એટલું કે સિગ્નલિંગ જો વ્યવસ્થિત મારેલા હોય ને તો થોડીક ટ્રાફિકમાં થોડોક ફેરફાર થાય. બહુ સમસ્યા છે. અહીંયા બોર્ડ રાખે છે ચાલુ છે અને ત્યાં આગળ જઈએ તો પાછું રિટર્ન થવું પડે છે. તો અહીંયા ખાડા ખરબચા છે ઘણા બધા અને કઈ કોઈ પોલીસ તંત્ર કઈ છે નહીં. એ લોકોને મોટા બોર્ડ રાખવા જોઈએ, માહિતી આપવી જોઈએ. એ રીતના કોઈ ધ્યાન દેતું નથી. તંત્રને આ ધ્યાન દેવાની જરૂર છે, જેથી કરીને બીજા લોકોને તકલીફ ન પડે, હેરાન ન થાય. નોકરી ધંધે બધાને જવું હોય તો નથી ટાઈમે પહોંચી શકતા. વિજય સોલંકી, આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. કટારિયા ચોકડી ખાતે ચાલુ ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલુ છે, જેના વૈકલ્પિક રૂટ ના ભાગરૂપે ડાયવર્ઝન રોડના નિર્માણ કરવામાં આવેલ છે. જે લોકોને સિટી તરફથી કાલાવાડ રોડ તરફ જવા માટે જલારામ ફાસ્ટ ફૂડ પાસેથી લેફ્ટ સાઈડ એકવા કોરલ બિલ્ડિંગ થી પંડિત દીનદયાળ આવાસ યોજના થઈ અને કાલાવાડ રોડ ઉપર જઈ શકાશે. તેમજ વેટોડા બાજુથી રાજકોટ સિટી તરફ આવતા ટ્રાફિક માટે અંધ વૃદ્ધાશ્રમથી ડાબી બાજુએ થઈ સેરેનિટી ગાર્ડન પાસેના રોડ પર થઈ 150 ફૂટ રિંગ રોડ, ફન બ્લાસ્ટ થઈ અને કાલાવાડ રોડ ઉપર થઈ અને રાજકોટ સિટી તરફ જઈ શકાશે. વાહન વ્યવહાર વ્યવસ્થિત ચાલે તે માટેથી જરૂરી સાઇનેજ બોર્ડ તમામ રોડ ઉપર ડાયવર્ઝન રૂટ ઉપર લગાડેલા છે, બેરિકેડ્સ લગાડેલા છે. તેમજ ચાલુ કામ દરમિયાન કોઈ નુકસાન, કોઈ અકસ્માત ના થાય તેના માટે પણ બેરિકેડ્સ લગાવેલા છે. કાલાવાડ રોડ તેમજ રિંગ રોડની ચારે બાજુએ પ્રોપર્ટી હોલ્ડર્સ માટે આપણે સર્વિસ રોડ નું આયોજન કરવામાં આવેલ છે, તેમજ સર્વિસ રોડ ચાલુ રાખવામાં આવેલ છે. પ્રોપર્ટી હોલ્ડર્સ તેમજ તેના કોઈ કસ્ટમર તેને લગત હોય તે લોકો એમાં પ્રવેશી શકશે. ફક્ત પ્રોપર્ટી હોલ્ડર્સ માટે જ આ જગ્યાએ એન્ટ્રી છે તેવા પણ બોર્ડ લગાવવામાં આવેલ છે. ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ડાયવર્ઝન રૂટ તેમજ રોડમાં વધારો કરવામાં આવેલ છે. તેમજ જરૂરી પડીએ આગળ ટ્રાફિક વ્યવસ્થિત ચાલુ રહે તે માટે ડાયવર્ઝન રૂટની કામગીરી કરવા. જનરલી અત્યારે મેટોડા તરફથી સિટી તરફ આવતો ટ્રાફિક કાલાવાડ રોડની જમણી સાઈડ અત્યારે એનો વપરાશ કરે છે, પણ ખરેખર મેટોડાથી સિટી તરફ આવતા વાહન ચાલકો અંધ વૃદ્ધાશ્રમથી ડાબી બાજુએ થઈ સેરેનિટી ગાર્ડન, રિંગ રોડ, પછી સરિતા વિહારવાળા રોડ થી કાલાવાડ રોડ સુધી આવી શકશે. જો આ રૂટનો યુઝ 50%, તેમજ અંબિકા ટાઉનશીપ તેમજ ગોંડલ બાજુ જવા વાળા વાહન ચાલકોએ
અંધ વૃદ્ધાશ્રમથી જમણી બાજુનો રૂટ વૈકલ્પિક રૂટ યુઝ કરી શકશે. તેમજ મેટોડા તરફથી ભારે વાહનો તેમજ વાહન વ્યવહાર જેને ઘંટેશ્વર બાજુ જવું છે તે કણકોટના પાટિયાથી રત્નવિલાસ પેલેસ વાળા રોડે થઈ અને રિંગ રોડ ઉપર થઈ ઘંટેશ્વર જઈ શકશે. તે બહુ મોટો રોડ છે, એમાં ભારે વાહનો ખાસ યુઝ કરે તો ટ્રાફિક ઓછો થાય.